દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે આવ્યા છીએ અમરેલી જિલ્લાનું ગૌરવ ગણાય એવી ચિત્તલ નગરીમાં. ચિત્તલ નગરી એટલે કે દેસાઈ પરિવારની નગરી. તો દેસાઈ એવા ભરતભાઈ દેસાઈને આજે મિલન કોટેક્સના માલિક લાલજીભાઈ છે, ભરતભાઈ છે, એમનો આખો સ્ટાફગણ છે, એમના ભાઈઓ છે, ખૂબ હરખથી એક સાથે રહી અને સવારે 9 વાગે એની આસપાસ આવી જાય અને સતત ને સતત એના બિઝનેસ વિશેની ચિંતા કરતા હોય છે. તો મિલન કોટેક્સની આપણે જ્યારે સ્થાપના કરી કે જેને આજુબાજુના ગામડાના લોકો એમ કે કપાસની કંઈ મનોને એને અહીંયા આપવો હોય તો એ વિશેની ઝંખના કરતા ચાલો દેસાઈમાં જઈએ તો કેમ રહે, તો એ શું છે? પહેલાં તો તમારા માધ્યમ વતી, એમ વર્લ્ડના માધ્યમ વતી, ચેનલ વતી દરેક દર્શક મિત્રોને મારા નમસ્કાર. મિલન કોટેક્સ, ભરતભાઈ દેસાઈ. અમે છે ને 2007થી ઓઇલ મિલમાં આવ્યા, ત્યાંથી પછી અમે 2010-11થી જીનિંગ લાઇનમાં આવ્યા. તો હર સમયે અમે ખેડૂતને સારામાં સારો ભાવ મળી શકે, સારી એની ક્વોલિટી પ્રમાણે અમે રેટ આપી શકીએ. અમે વજનની અંદર પણ અમે જે માનો કે 20 કિલો વજન મણનો રેટ ભાવ હોય એ વજન 20 કિલો જ અમે લઈ શકીએ. અમારો તોલ બને ત્યાં સુધી ઇલેક્ટ્રિક કાંટામાં જ અમે કરવા માગતા હોઈએ છીએ અને કરતા જ હોઈએ છીએ. ખેડૂત કે ના કે અમે 20 કિલોના જ ધણી છીએ અને અમારે 20 કિલો જ લેવાનું હોય છે, એવું અમે અમારા દર વર્ષના અમારા મેનિફેસ્ટો કે જે અમારા જે દિવાળી ઉપર અમારી મિટિંગ થાય, મજૂરો બેસે, અમારા ટોલ માપવાળા હોય, જે કાંઈ હોય બધાને અમે રિક્વેસ્ટથી કહીએ કે ભાઈ અમે ખેડૂતના દીકરા છીએ અને સામે અમે જે કપાસ લઈએ છીએ એ પણ ખેડૂતનો જ કપાસ લઈએ છીએ. તો એક પણ ગ્રામ આપણે વધારે જોતું નથી, એમ આપણે 1 ગ્રામ ઓછું પણ નથી લેવું. પણ કપાસ વસ્તુ એવી હોય કે ઘીના કાંટે ચોખા તો ન હોય, તો આમ તેમ થોડું ઘણું થતું હોય, પણ એ તોય અમે બહુ ચોકસાઈપૂર્વક કામ કરવા માટે આગળ એમાં રહેતા હોઈએ. અમારી ક્યારેય એવી એમાં ઓલી ન હોય કે અમે વધારે માલ લઈ લઈએ કે આમ ખેડૂતને ઓછો ભાવ દઈએ. અમે ખેડૂત જ છીએ, ખેડૂત તરફી હોઈએ અને નીતિમત્તાના ધોરણેથી આગળ અમે કામ કરતા હોઈએ છીએ. આ રીતે અમે અમારી પેઢીને આગળ વધારીએ છીએ. બિલકુલ. પછી જે બિઝનેસનો જે એક રૂલ્સ હોય, તમે કેમ ખેડૂત પ્રત્યેની લાગણી બતાવી કે હું પણ ખેડૂત છું, તો ધરતીપુત્ર છે એ બિચારો કેટલી મહેનત કરતો, તો 1 ગ્રામે મારે વધારે નથી લેવો, એ તમે સ્પષ્ટીકરણ કર્યું. અને તમે કીધું દિવાળી માટે મજૂર હોય કે એની બેઠક કરી અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે જોડાવવું હોય તો આ રીતે અમારો સેટઅપ છે. પછી પાછળથી તમે કાંઈ વાંધાજનક કાંઈ છે તો પ્રશ્ન ન રહે. એટલે સ્પષ્ટીકરણ બિઝનેસમેનનું જે સેટઅપ છે, તો મનોને અત્યારે વેપારની દુનિયામાં ઓનલાઈન આન તેન થઈ ગયું, તો જે વિશ્વાસ અને અવિશ્વાસ, એમાં જે વિશ્વાસથી ધંધો વધે કે પછી થોડુંક ઓલું હોય, તમે કેમ કે ચોખવટથી વહીવટ કરો, તો વિશ્વાસની શું વેલ્યુ છે એ અમારા દર્શક મિત્રોને જણાવો. અચ્છા, એમાં તમે બહુ સારો પ્રશ્ન કર્યો કે આજે મારી ગાડીઓ ગામડે કપાસ જોખવા જતી હોય તો મારી ઇમેજ એ વજન કાંટા ઉપર અમારી આબરૂ રહેલી હોય છે કે ભાઈ અમે જે વસ્તુ કઈ મિલન કોટેક્સમાંથી ગાડી આવે તો 100% એમાં વિશ્વાસ ખેડૂતને બેઠેલો હોય કે એમાં બીજું કંઈ આવશે જ નહીં કોઈ ભાવ બાબતથી આપણે છેતરાશું, નહીં કોઈ આપણે વજન બાબતથી પ્રોબ્લેમ થશે એવો. કારણ કે અમે પહેલેથી બહુ કાળજીથી કામ કરતા, હું નહીં, દરેક જીનર્સ મિત્રો. વાત ક્યાં આવે કે માનો કે ગામમાંથી કોઈ અજાણી વ્યક્તિઓ માર્કેટમાં કોઈ માલ લેવા આવતી હોય અને ક્યારેક ખેડૂત એના ભોગ બની જતા હોય અને આવા ઘણા બનાવો બને છે. તો અમે પણ અમારા કોટન એસોસિએશન, ઓલ સૌરાષ્ટ્ર કોટન એસોસિએશનની અંદર હું પણ એક 11મો અમે કારોબારી મેમ્બરનો સભ્ય છું. અમે દર વખતે મિટિંગો કરીએ ત્યારે અમે એક જ ચર્ચા કરીએ કે દરેક જનરલ્સને એક જ વાત કરીએ કે ભાઈ આપણી સ્ટાન્ડર્ડતા આજીવન એ આપણું નામ છે ને, આપણે મિલકત ગણો, આપણું વ્યક્તિત્વ ગણો કે આપણી ઇમેજ ગણો, એ જે કાંઈ છે એ આપણો તોલ માપ છે. તો એમાં ક્યારેય પણ તમારે ભૂલ ચૂકે એમાં બેઈમાની કરવાનો પ્રશ્ન તો એક બાજુનો રહ્યો, પણ આપણે વધારે લેવાનો વિચાર પણ એમાં નહીં કરવાનો. એટલે આપણે તોલ માપથી અને સાચા દિલથી ખેડૂતનો માલ યોગ્ય ભાવ અને યોગ્ય રીતે વજનથી આપણી પાસે આવવો જોઈએ. એ જે આપણે 20 કિલોનો ભાવના પૈસા આપણે દઈએ છીએ તો આપણી પાસે 20 કિલોનો જ માલ આપણે આવવો જોઈએ. આવું 100% અમે બધાને સ્પષ્ટીકરણ કરીએ છીએ. અને લગભગ તમે કહો છો માર્કેટની અંદર તમારી જે ઇમેજ છે ને એ જ તમને ડેવલપ કરી શકે છે. બિલકુલ. અને ઇમેજ સિવાય
ખાલી વાત કરવી અને જે એનું પાલન કરવું એમાંય ડિફરન્ટ ઘણો હોય છે. પણ આજે અમે 2010-11થી અત્યાર સુધીમાં ભગવાનની ખૂબ અમારી ઉપર કૃપા રહી છે. અમે ક્યારેય પણ અમારા તરફથી કોઈ ખેડૂતને મુશ્કેલી આવી હોય, પ્રોબ્લેમ આવ્યો હોય, અગર અમે ભાવમાં હંમેશા 2-5 રૂપિયા પ્લસ દઈ અને સારો માલ અમે લેવાની કોશિશમાં વધારે હોય. એટલે કે ખેડૂતને કોઈ માનો કે 25-50 મણ ક્યાંક અમારે નબળું નીકળ્યું હોય ને તો અમે ખેડૂતનું ગણી અને અમે લઈ લેતા હોઈએ છીએ. એવું નથી કે ભાઈ આપણે એના ભાવ જુદા કરવા. પછી માનો કે કોઈ 15 થી 20નો ડિફરન્ટ નીકળે તો સ્વાભાવિક વાત છે. પણ હજી ભગવાનની દયાથી ક્યાંય પ્રોબ્લેમ થયો નથી. એટલે એ જેમાં અમારી ઇમેજ છે ને એ જ અમને આગળ લઈ જવા માટે કાફી છે. બિલકુલ. પછી મને આ 5, 10, 15 દિવસની રજા આવે છે તો આપણે મને કપાસનો માહોલ કેવો લાગે છે કે એનું અત્યારથી તમે વિચારતા હશો કે એનું સેટઅપ કેમ રાખવું, એનું માણસ સાથે કેમ સેટઅપ કરવું, ભલા પચને મુહૂર્ત થશે, શું આવતા દિવસોનું શું ભવિષ્ય ભાવ તાલ વગેરે વગેરે? આવતા દિવસોમાં મને ખાસ એવું અંદરથી ફીલ થાય છે કે 1622 રૂપિયા જે ગવર્મેન્ટે MSP આ વર્ષે વધારી છે, ગયા વર્ષે 1500 રૂપિયાથી 1622 રૂપિયા કે એમ છે. તો એ MSPના હિસાબે ઓલ આ કોટન માર્કેટ છે ને અમારે ઓલ આંતરરાષ્ટ્રીય માર્કેટ ઉપર ડિપેન્ડ થતું હોય. તો એના ઇન્ડિયાના ભાવ જે અમારા જે કોટનના હોય એ માનો કે લોએસ્ટ રેન્જમાં અમારા ઉપર હોય અને ફોરેનના લોએસ્ટ રેટમાં હોય તો ઘણીવાર ઇમ્પોર્ટ થવાની શક્યતાઓ બની શકે. તો એ હિસાબથી ગવર્મેન્ટે ખૂબ ખેડૂતને પ્રોત્સાહિત કરવા માટે MSPના ભાવ ખૂબ સારા એવા 1622 અત્યારે એમણે રાખ્યા છે. દર વર્ષે ગવર્મેન્ટ એમાં ભાવ ઇન્ક્રીઝ કરતી જાય છે અને અમે પણ ગવર્મેન્ટને વિનંતી કરીએ છીએ કે વધારે વધારે ટેકાના ભાવથી ખરીદી કરે અને વધારે 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 ખેડૂત અને સારી રીતે એ ટેકાના ભાવથી માલ ગવર્મેન્ટને આપી શકે. જો માર્કેટના રેટ ડાઉન હોય તો MSPના ભાવ ઊંચા હોય તો ખેડૂત એનો વધારે લાભ લે અને ખરેખર ખેડૂતને સારામાં સારો લાભ મળે એવી અમારી અંદરથી બધાની લાગણીને વિનંતી છે. અને ગવર્મેન્ટને પણ અમે વિનંતી કરીએ છીએ કે ગુજરાતની અંદર વધારે ટેકાના ભાવથી કપાસની ખરીદી થવી જોઈએ. બિલકુલ, ખૂબ સરસ આપણે ખેડૂતલક્ષી ચર્ચા કરી, બિઝનેસમેન તરીકેની ચર્ચા કરી અને નજીકના સમયમાં ધનતેરસ છે, વાઘબારસ છે, દિવાળી છે, બેસતું વરસ છે, લાભપાચમ છે, જલારામ જયંતિ છે, દેવ દિવાળી છે, એ હિન્દુ તહેવાર એટલા બધા આવે કે લોકોમાં એક હરખ નીયેલી હોય કે દિવાળી આવી, દિવાળી આમ કરશું જે હરખ છે એકાબીજાનો. પછી તમારો વેપારી મિત્ર મંડળ છે, સગા સંબંધી છે, તમારા કોટેક્સનો જે છે એમાં સ્ટાફગણ છે, દરેકને કેવા દિલથી અને કેવા દિવાળીની શુભેચ્છા પાઠવશો? તો આ મારા આ ચિત્તલ ગામ, અમારે દેસાઈ પરિવાર ચિત્તલ ગામ, ચિત્તલના આજુબાજુના બધા ગામડાઓ, અમરેલી જિલ્લો, ગુજરાત રાજ્ય, ભારત દેશના દરેક નાગરિકોને આવતું નવું વર્ષ ખૂબ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિવાળું નીવડે. ભગવાન બધાને ખૂબ જ સુખાકારી આપે, સમૃદ્ધિ આપે અને નિરોગીતા પણ આપે એવી પરમપિતા પરમેશ્વરને મારા 2 હાથ જોડીને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે બધા ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી પોતાનો વેપાર આગળ વધારે, ખેડૂત મિત્રો 3-3, 4-4 પાક સારા લે અને ખૂબ એ પણ સારા એવા ધનવાન બને. કારણ કે ખેડૂત જે છે ને એ આપણા ભીષ્મ પિતા જેને કહેવાય ને કે ભાઈ જગતનો તાત કહેવાય. ભીષ્મ પિતાની વેલ્યુ કહી શકાય તો કહી શકાય અને જગતના તાત તરીકે પણ આપણે એને વર્ણવી શકાય. તો એમને ખૂબ ખુશી આપે, સુખી આપે અને બધાને સમૃદ્ધિ આપે એવી મારી પરમપિતા પરમેશ્વરના ચરણે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. દર્શક મિત્રો, માનનીય શ્રી ભરતભાઈ દેસાઈ સાહેબ દ્વારા જેમ કે પોતે ખૂબ જ સારું એવું સંચાલન કરી રહ્યા છે, પાવર ઓફ જેને કહેવાય મેનેજમેન્ટ, અને એની બારીકાઈથી એટલો બધો અભ્યાસ કે એના બિઝનેસમાં કરે છે કે એમાં પ્લસ પોઈન્ટ જ હોય, એમાં માઇનસનો, એમાં ગ્રાહક તરીકેનો એમને ન્યાય કરવાનો, પોતાની પેઢી તરીકેનો ન્યાય કરવાનો અને પરિવારમાં એમનું એટલું બધું એમણે નામ મેળવ્યું છે કે નિર્ણય શક્તિ એમના હાથમાં છે કે ભાઈ ભરતભાઈ કે એ મંજૂર છે એવું આખું એમણે વિશ્વાસનું પ્રતિક્રિયા બનાવી, એક વાસ્તવિકતા તરફ જવાનો પ્રયાસ કર્યો, એક બંને તરફે ન્યાય થાય એ માટેનો પ્રયાસ કર્યો. અને મિલન કોટેક્સ કે તમે માનો ને ચિત્તલમાં આવો એટલે મિલન કોટેક્સ તરત તમને મળી જાય, રાજકોટ જાઓ એટલે રસ્તામાં આવે, બરાબર છે, ચિત્તલથી 2-5 કિલોમીટર થાય, ખૂબ સારી એવી જગ્યા છે. અને કપાસના વેપારી ખેડૂત મિત્રો કાંઈ વેપાર કરવા માગતા હોય તો ચોક્કસથી અહીં સલાહ લેજો, અહીંનું તમે એકવાર મુલાકાત લ્યો
તો ચોક્કસથી તમને સારામાં સારો ભાવ મળે એવી પ્રતિક્રિયા મળી રહી છે. અને ખાસ કરીને નજીકના સમયમાં દિવાળી, નવું વર્ષ, બેસતું વર્ષ, દિવાળી, દેવ દિવાળી, જલારામ જયંતિ દરેક ખૂબ સરસ તહેવારો છે એ મિલન કોટેક્સ તરફથી ભરતભાઈ, લાલજીભાઈ, મિલનભાઈ દરેક દિવાળીની નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. એમ્બર ટીવી ન્યૂઝ, મનોજ છેજાણી, મિલન કોટેક્સ, ચિત્ર. થેન્ક યુ.